सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલવારી શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 24/9/2024 ને મંગળવાર, ભાદરવા વદ સાતમ તિથિ છે. આજના દિવસને કાલાષ્ટમી તરીકે ઓળખવામાં છે, અશોક અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આઠમનું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે. આપણે જે આગળ લક્ષ્મી વ્રત ચાલુ થયું હતું તે આજે પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ. મિત્રો, આજના દિવસે ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જઈ દૂધ, જવ, પાણી પીપળાની ફરતે ચડાવજો અને પછી ભગવાન શિવને ચોખ્ખું પાણી ચડાવી દેજો. આજે ગાય, કૂતરાને પાત્ર મૂકવાનું ભૂલશો નહીં. સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું પણ ભૂલશો નહીં. આખું 15 દિવસ જે છે આપણી પાસે, એમાં પિતૃની ઉપાસના આરાધના માટે આ 3 કર્મ મેઇન છે. ચોક્કસ કરજો. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ. આ સાતમ તિથિ આજે બપોરે 12:40 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૃગશીર્ષ. આ મૃગશીર્ષ નક્ષત્ર આજે રાત્રે 9:55 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આદ્રા નક્ષત્ર ગણાશે. આદ્રા નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ થાય તેની ચોક્કસ પૂજા વિધિ કરેલો, કારણ કે એના જીવનમાં બહુ સંઘર્ષ રહે છે. એ લોકો જે કઈ વસ્તુનું સર્જન કરે તેનું વિસર્જન થઈ જતું હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત. આ વ્યતિપાત યોગ આજે આખો દિવસ રહેશે. મળસ્કે 3:10 થી શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 1:27 પૂર્ણ થાય છે. આ યોગ જેમાં જન્મ થાય બાળકનો તો ચોક્કસ પૂજા વિધિ કરાવી લેવી, કારણ કે આ દોસ્તી બહુ જ શરીરમાં ગરમી થાય છે, જીવનમાં બહુ જ ઉત્પાદ થતો હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ. આ બહુકરણ આજે બપોરે 12:40 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલક. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. આ વૃષભ રાશિની અંદર અક્ષર આવે છે બ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. પરંતુ મિત્રો, આ વૃષભ રાશિ આજે સવારે 9:56 પૂર્ણ થઈ જાય છે. આજે 9:56 પછી જે બાળકનો જન્મ થાય સવારે એની મિથુન રાશિ ગણાય છે. મિથુન રાશિ અંદર અક્ષર આવે છે ક, છ, ગ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આજે સવારે 9:56 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મિથુન ગણાય છે. રાશિ બદલાય છે, ખાસ ધ્યાન રાખજો. આ મિથુન રાશિ આજે સવારે 9:56 થી શરૂ થઈ 26 તારીખે સાંજે 5:13 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. આજના દિવસે આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની છઠ્ઠી, આવા જે કંઈ કામ કરવા માટે જઈ રહ્યા છે એ કામની અંદર તમને ભગવાન સોમનાથ દિવ્ય સફળતા પ્રાપ્ત કરાવે. પરંતુ મિત્રો, આજે હમણાં શ્રાદ્ધ ચાલે છે એટલે બને ત્યાં સુધી કોઈ નવો ધંધો વેપાર ચાલુ બને ત્યાં સુધી નહીં કરશો. હવે અમુક કાર્ય એવા અનિવાર્ય છે જે કરવા જ પડે એમ છે કે ભાઈ વિદેશ જવું જ પડે એમ છે, પરીક્ષા આપવા જવું જ પડે એમ છે, નોકરી જવું જ પડે એમ છે પ્રથમવાર, તો એવા જે કાર્યો છે અથવા ઓપરેશન કરાવવા જવું જ પડે એમ છે. તો આ બધા કાર્યક્ષેત્રની અંદર તમારે આજનું શુકન કરીને જવું, જેથી કરીને કાર્યમાં કંઈ બહુ તકલીફ ના આવે. એમ તો આજે મંગળવાર છે, ઘરેથી નીકળો છો તો કાકાને, ભુવાને, મોટા ભાઈને વંદન કરીને જાઓ. એના આશીર્વાદથી કાર્ય સફળ બની શકે છે. આજે કૂતરાને ઘઉંની રોટલી બનાવી એની પર ગોળ ઘી લગાવી કૂતરાને સાંજે સંધ્યાકાળના સમય ખવડાવતો રોગ, ભય, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એના માટેનો એક ચોક્કસ સમય છે જે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 વાગ્યાથી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે રાત્રે 9:40 સુધીમાં, આજે રાત્રે 9:55 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે રાત્રે 9:55 થી લઈ આવતીકાલે રાત્રે 10:24 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી.
અત્યારે તો શ્રાદ્ધ ચાલે છે એટલે બને ત્યાં સુધી ન કોઈ ખરીદી કરો, ન વેચાણ કરો, ન નવું કપડાં પહેરો. કોઈ પણ વસ્તુનો આરંભ કરી શકાય એમ નથી. અત્યારે શ્રાદ્ધ પક્ષ છે માટે જરૂરિયાતની વસ્તુ જે ખરીદવાની હોય તે તમે ખરીદી કરી શકો છો, પરંતુ જે પ્રસંગોમાં વાપરવાની હોય, જે જીવનમાં સુખ સંપત્તિ માટે લેવાનું હોય, જેમ કે ગાડી લેવાનું છે, કાર લેવાનું છે વગેરે, જમીન મિલકત પ્રોપર્ટી લેવાના હોય તો તે ખરીદી ના કરશો. આજે જોઈશું આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસન માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે શુભે કૃષ્ણ પક્ષ સપ્તમ્યાયામ ભૌમ વાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય
મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું. પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો. એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.